હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી રિફ્રેક્શન, પ્રકાશના વક્રીભવનની ચર્ચા કરી હતી. હવે એનાથી આગળ એક નવો પોઈન્ટ કરવાનો છે, લેટરલ શિફ્ટ. હવે આ બે પોઈન્ટ છે, લેટરલ શિફ્ટ અને આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ સાથેના સંબંધોની વાત છે, જે તમારા એનસીઈઆરટી ની અંદર ખૂબ જ ટૂંકમાં બતાવવામાં આવી છે. તમને જે મટીરીયલ આપવામાં આવ્યું છે એ મટીરીયલની અંદર લાસ્ટમાં પાછળ સમજણ નંબર 3 અને સમજણ નંબર 4 છે, એ આને અકોર્ડિંગ છે, પણ એની અંદર પણ તમને સૂત્ર ડિરાઈવ કરેલું નથી. પણ આપણે એ સૂત્ર ડાયરેક્ટ સ્વીકારવા કરતા એ સૂત્રને ડિરાઈવ કરવું વધારે ઈઝી રહેશે. એટલે આપણે જોઈએ આજનો આપણો ટોપિક લેટરલ શિફ્ટ. તો લેટરલ શિફ્ટ એક્ઝેક્ટલી છે શું ભાઈ? લેટરલ શિફ્ટ નું ગુજરાતી થશે પાર્શ્વીય સ્થાનાંતર. હવે પાર્શ્વીય સ્થાનાંતર એટલે કેવા પ્રકારનું સ્થાનાંતર આપણે જોઈએ કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ વક્રીભવનનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે પ્રકાશનું વક્રીભવન કંઈક આવી રીતે સમજાવ્યું કે માનો કોઈ આ કાચનો સ્લેબ હોય, આ કાચના સ્લેબ ઉપર એક ત્રાંસુ પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કરીશું. જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય છે એ બિંદુએ હું જો એક સપાટીને લંબ ડ્રો કરું, આ થયો મારો સપાટીનો નોર્મલ અથવા સપાટીનો લંબ, તો આપણને ખબર છે કે આ જે છે એ n1 માધ્યમ થશે અને આ જે છે એ n2 માધ્યમ થશે. તો આપણને સારી રીતે ખબર છે ભાઈ કે n2 ગ્રેટર ધેન ટુ n1 થશે. ઓબવિયસ વાત છે કે n1 છે એ કયું માધ્યમ હશે? હવાનું માધ્યમ હશે, અને n2 જે છે એ કાચનું માધ્યમ છે, એટલે સ્વાભાવિક છે કે n2 ગ્રેટર ધેન ટુ n1 થશે. આવી વસ્તુ આપણને સારી રીતે ખબર છે કે જ્યારે ભાઈ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ ટ્રાવેલ કરે ત્યારે કઈ તરફ ગતિ કરશે? યસ, લંબ તરફ વાંકું હશે પ્રકાશનું કિરણ. તો માનો કે આ પ્રકાશનું કિરણ આ રીતે લંબ તરફ વળ્યું. હવે આ પ્રકાશનું કિરણ અહીંયા પહોંચી ગયું. ચલો હવે ઈ સપાટીના આ ભાગને સ્પર્શ્યું. હવે ઈ જગ્યાએ તે હું એક સપાટીનો જો લંબ ડ્રો કરું ભાઈ, તો અહીંયાથી પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? જો હવે n2 છે એ કયું ઘટ માધ્યમમાંથી પાકા માધ્યમમાં પ્રકાશનું કિરણ આવે છે? ખાસ સમજો, n1 માંથી n2 માં આવ્યું. હવે n2 માંથી ટ્રાવેલ કરીને ક્યાં જાય છે? n1 માં જાય છે. તો n2 છે એ કેવું છે? પ્રકાશીય રીતે ઘટ માધ્યમ છે, અને આ જે છે એ માધ્યમ કેવું છે? n1 જ છે. આ બધું માધ્યમ તો n1 જ છે. તો હવે આ પ્રકાશનું કિરણ ક્યાં? કેમ અહીંયા પાતળામાંથી ઘટમાં આવ્યા તો લંબ તરફ વળ્યું હતું, તો હવે ઘટમાંથી પાતળામાં આવશે એટલે પ્રકાશનું કિરણ ક્યાં જશે? લંબથી દૂર ટ્રાવેલ કરશે. સમજાય છે? એટલી વસ્તુ ક્લિયર થાય ભાઈ? તો હવે એક વસ્તુ હું જોઉં, અહીંયા ખાસ ધ્યાન રાખજો એંગલ આપતી વખતે કે ભાઈ જો આ મારો આપાત કોણ થશે? આપાત કિરણ એ સપાટીના દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને એનો આપાત કોણ I કહેતા હતા, એંગલ ઓફ ઇન્સિડન્સ, પણ આને હું I1 નામ આપીશ. એવી જ રીતે અહીંયા શું થાય છે? વક્રીભવન થાય છે, એટલે આ એંગલને હું નામ આપીશ એનું R, પણ R1 કહીશ. એવી જ રીતે આ એંગલ છે ઈ આ લંબ માટે કયો થયો? આપાત કોણ થયો કહેવાય? સમજો ખાસ. આ લંબ ઉપર અથવા તો આ સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આમાંથી આવીને આ સપાટી ઉપરથી બીજી સપાટી અથવા તો કહેવાય કે એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય છે, તો અહીંયા આ સપાટીના લંબ સાથે બનાવેલો એંગલ ઈ એનો I2 થશે, એંગલ ઓફ ઇન્સિડન્સ I2. તો સ્વાભાવિક છે આ હું થશે એનો R2 થશે. બહુ સમજવા જેવી વાત છે, ખાસ ધ્યાન રાખો. R1 જેટલું વક્રીભવન પામશે અને R1 જેટલું વક્રીભવન પામી અને I2 જેટલા એંગલ અહીંયા પડ્યું. ક્લિયર? તો અહીંયા એક વસ્તુ તમે હવે સારી રીતે સમજી લો ભાઈ કે પ્રકાશનું કિરણ ખરેખર જો આ પ્રકાશના કિરણને હું એની જ ડિરેક્શનમાં આગળ વધારું ભાઈ, તો આ પ્રકાશનું કિરણ કઈ આવી રીતે જવું જોઈએ ને? જો આ માધ્યમમાં એનું વક્રીભવન ના થાય તો આ પ્રકાશનું કિરણ છે આ રીતે સીધું જવું જોઈએ. તો એનો મતલબ થાય કે એના પાથ કરતા અથવા તો એના રસ્તા કરતા કેટલું આ સમથિંગ કઈ માનો કે આટલું શિફ્ટ થયું કહેવાય. તો આ જે શિફ્ટિંગ છે પોતાના મૂળ પાથથી જેટલું શિફ્ટિંગ છે એને કહેવાય છે એની લેટરલ શિફ્ટ અથવા તો કહેવાય છે એની પાર્શ્વીય સ્થાનાંતર. માનો કે ઈ શિફ્ટિંગ એનું x જેટલું થયું છે એમ હું ત્યાં ધાર્યું.
આ સ્લેબની જાડાઈ જે છે આ સ્લેબની જાડાઈ હું અત્યારે તમને કહી દઉં કે સ્લેબની જાડાઈ હું લઈ લઉં છું t જેટલી સ્લેબની જાડાઈ છે. તો હવે મને જાણવું છે કે ભાઈ આ પાર્શ્વીય સ્થાનાંતર કેટલું થયું કહેવાશે. તો સૌથી પહેલા તો હું જોયું કે આ જે પ્રકાશનું કિરણ અહીંયા વક્રીભવન પામ્યું છે એની બદલે એનાથી કેટલું ડેવિએટ થયું છે, મતલબ વિચલન છે. આ એંગલ નું એનો વિચલન કોણ d કહ્યો, એંગલ ઓફ ડેવિએશન d કહ્યું. તો હવે તમે સમજી શકો ભાઈ આની ઉપર આંગળી ઉપરથી એક વસ્તુ તમને ક્લિયર થાય કે જો આને લંબ સાથે બનાવેલો ખૂણો I1 અને આ જેટલો ખૂણો હશે એટલો જ આ કુલ ખૂણો હશે. જુઓ લંબ સાથે બનાવેલો ખૂણો I1 અને અહીંયા પણ લંબ સાથે બનાવેલો ખૂણો R1 d, મતલબ આમ લખીએ કે ભાઈ જુઓ જોઈએ I1 R1 d લખી શકાય આરામથી. તો કેટલું વિચલન થયું કહેવાશે તો કે d આમ લખી આપો I1 R1 લખી શકાય ઓબ્વિયસલી આરામથી. તો હવે મારે આ જોવું છે કે પાર્શ્વીય સ્થાનાંતર કેટલું થયું છે. તો સૌથી પહેલા હું આ ત્રિકોણને કંઈક નામ આપી દઉં, કોઈ બી નામ આપી શકાય. ચલો આ બિંદુને હું નામ આપી દઉં છું O, આ બિંદુને નામ આપી દઉં છું P, આ બિંદુને નામ આપી દઉં છું Q. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો તમને ખ્યાલ પડે કે આ જે લંબ છે ઈ આ જે લાઈન છે આ લાઈનને એક્ઝેક્ટ લંબ છે, તો આ ખૂણો છે તમારો કાટકોણ ત્રિકોણ થશે. તો જો હવે હું ત્રિકોણ OPQ ધ્યાનમાં લઉં, ત્રિકોણ OPQ ધ્યાનમાં લઉં તો જુઓ જોઈએ ત્રિકોણ OPQ માં sin d શું થાય, sin d શું થાય, sin બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી છે x જેટલી છે અને પાસેની બાજુ સોરી કર્ણ કેટલો છે, આ તો આપણી પાસેની બાજુ થશે ને, અહીંયા કાટકોણ ત્રિકોણ રચાય છે એટલે સામેની બાજુ x જેટલી અને પાસેની બાજુ OQ જેટલી. તો સામેની બાજુ કેટલી થશે QP upon OQ. તો QP કેટલા છે, QP જેટલું પાર્શ્વીય સ્થાનાંતર છે મતલબ x જેટલું સ્થાનાંતર છે. તો હું લખી શકું sin d QP બરાબર તો કેટલા છે x upon OQ. તો હવે મને d બરાબર ખબર છે, d I1 R1 થશે. તો હું અહીંયા લખું છું કે sin I1 R1 x upon OQ થશે. તો x કેટલા થાય કહેવાશે મારા માટે જોવો જોઈએ તો કે x હું લખીએ કે x OQ sin I1 R1. ક્લિયર? હવે એમાં આગળ મને OQ ની કિંમત નથી ખબર પણ OQ મેળવવું હોય તો જોવો જોઈએ હું એક ત્રિકોણ અહીંયા બનાવું કે જો આ લંબને હું એની ડિરેક્શનમાં આગળ લંબાવતો જાઉં અહીંયા સપાટી હટાડી દઉં અને આ બિંદુ જે સપાટી નેટું છે એનું કોઈ R નામ આપી દઉં. તો આ એક કાટકોણ ત્રિકોણ બન્યો હોય મારા માટે જોવો જોઈએ ORQ એક કાટકોણ ત્રિકોણ બને છે. સમજી શકાય? કેમ કે મારે જોતી છે કર્ણની બાજુ, આ બાજુ મને ખબર છે નહીં પણ આ બાજુ મને ખબર છે કઈ છે t જેટલી છે. તો મતલબ કે મારે અહીંયા પાસેની બાજુના છેદમાં કર્ણ આવે એવું લેવું હોય તો પાસેની બાજુના છેદમાં કર્ણ આવે એવું લેવું હોય તો જો હું પહેલા તો ત્રિકોણ OQR ધ્યાનમાં લઉં તો OQR માં cos R1 કેટલા થશે, કેમ મેં cos R1 લીધા, જો sin લો તો હું થાય સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ RQ છે એ તો મને ખબર નથી પણ cos લઈશ તો શું થશે પાસેની બાજુના છેદમાં કર્ણ થશે. તો પાસેની બાજુ કઈ થઈ OR થઈ કેવા છે, પાસેની બાજુ OR upon સામેની બાજુ કેટલી થશે સોરી કર્ણ કેટલો થશે OQ જેટલો. તો OQ કેટલા છે OQ OR upon cos R1 થયા કેવા છે. તો OR કેટલા છે ભાઈ OR મતલબ કેટલું છે આ સ્લેબની જાડાઈ t જેટલું છે. તો OQ હું લખીએ કે OQ P by cos R1 લખી શકાય ને. તો હવે OQ ની કિંમત મને મળી ગઈ છે ભાઈ. તો આને હું સમીકરણ આ જે મારું જે છે એને હું સમીકરણ નંબર 1 કહી દઉં. તો આ જે છે મારું સમીકરણ નંબર 2 છે. તો OQ ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકું તો કઈ આવી રીતે લખીએ કે ભાઈ કે
x is equal to t sin I1 minus R1 upon cos R1 જેને લેટરલ શિફ્ટ અથવા તો પ્રકાશનું પાર્શ્વીય સ્થાનાંતર એટલું થશે. x is equal to t sin I1 minus R1 upon cos R1 જેટલું થશે. હવે એક વસ્તુ સમજો, આ સમીકરણ મારું મળ્યું છે x is equal to t sin I1 minus R1 upon cos R1. આ સમીકરણ છે એમાંથી કઈ લેટરલ શિફ્ટ મતલબ એટલું સ્થાનાંતર થશે જ્યારે પ્રકાશનું કિરણ છે એ I1 જેટલા આપાત થઈ અને R1 જેટલું વક્રીભવન પામે ત્યારે. પણ હવે તમને ખબર છે સારી રીતે કે જો અહીંયા આ N2 માધ્યમની જગ્યાએ કોઈ બીજું માધ્યમ હોય, માનો કે મેં અહીંયા કાચ રાખ્યો છે એને બદલે કોઈ પાણી રાખીશ, તો સ્વાભાવિક છે કે વક્રીભવનાંકમાં ફેર પડી ગયો. વક્રીભવનાંકમાં ફેર પડી ગયો તો R1 માં કઈ ફેરફાર પડી ગયો, R1 માં ફેરફાર પડી ગયો મતલબ R2 માં ફેરફાર પડી ગયો મતલબ R2 I2 અને R1 બધી જ વસ્તુમાં ફેર પડી ગયો. તો એનો મતલબ એમ થાય કે જો મારે આના આ જ સમીકરણને હજી વક્રીભવનાંક વાળી ભાષામાં લઈ આવ્યું હોય તો તમે સમજો કે હું એક કિસ્સો લઉં કે જો થીટા ખૂબ નાનો હોય મતલબ ખૂબ જ નાના આપાત કોણે જ વાત કરતા હોઈએ તો ખૂબ જ નાના આપાત કોણ માટે હું કહી શકું કે sin I1 R1 હું લઈ શકું I1 R1 ખાલી લઈ શકાય આરામથી. તો એવી જ રીતે cos R1 તમને સારી રીતે ખબર છે ભાઈ કે sin એંગલ ખૂબ નાનો હોય તો એનો જો ડાયરેક્ટ I1 R1 થઈ જતો હોય તો cos R1 હું લગભગ બરાબર 1 લઈ શકું. as well we know. તો હવે આ સમીકરણમાં કેવું થઈ જશે જુઓ છે. તો આ સમીકરણમાં આવું થઈ જશે x t I1 R1. હવે સ્નેલના નિયમ ઉપરથી મારે જવું છે તો સ્નેલના નિયમ ઉપરથી મારે જવું હોય તો આમાંથી માનો કે આ સમીકરણમાંથી હું I1 કોમન લઉં તો જુઓ જોઈએ આવું કઈ સમીકરણ બને. x t I1 કોમન લઈ લઉં છું 1 R1 I1 થાય. આમાંથી પણ મેં I1 કોમન લીધો છે તો સ્વાભાવિક છે R1 I1 થશે. તો હવે R1 I1 શું થયું કહેવાય છે જુઓ સ્નેલનો નિયમ કહે છે કે n1 sin I is equal to n2 sin R. તો મારે શું જોતું છે R upon I જોતું છે તો R upon તમે સમજો અહીંયા વાતને કે R upon I શું થયું કહેવાય છે. R upon I is equal to હું લખી શકીશ n1 by n2. તો હવે આનું આ સમીકરણ છે એને હું કઈ આવી રીતે લખી શકીશ કે ભાઈ x is equal to t I1 કૌંસમાં 1 minus R1 upon I1 તો R upon I is equal to હું લખી શકીશ n1 upon n2. હવે આ જે સમીકરણ છે એ અત્યારે ડિરાઈવ કરવા પાછળનો એક જ રીઝન છે ભાઈ તમારે બધા એક આસા વસ્તુ યાદ રાખવી હોય તો યાદ રાખી લેવાની કેમ કે વારંવાર આ સમીકરણ ઉપરથી આવું મોટી ડેરિવેશન અપાય નહીં. નીટ જનરલી ની અંદર બહુ જ ઈઝીલી અને ક્વિકલી આન્સર મેળવવા હોય તો ડાયરેક્ટ આ ઇક્વેશન છે તમે એપ્લાય કરી શકો. ડાયરેક્ટ તમને ખાલી બે માધ્યમના વક્રીભવનાંક ખબર હોય ને આપાત કોણ ખબર હોય તો તમે એનું શિફ્ટિંગ આરામથી સમજી શકો. તમારો દાખલો તમારો એમસીક્યુ છે એ ખૂબ જ શોર્ટ અને સ્વીટ થઈ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે જો આપાત કોણનું મૂલ્ય ખૂબ જ નાનું હશે તો વક્રીભૂત કિરણનું મૂલ્ય છે એ વક્રીભૂત કોણનું મૂલ્ય છે એ ખૂબ જ નાનું થશે અને વક્રીભૂત કોણનું મૂલ્ય ખૂબ જ નાનું થશે ત્યારે તમને x છે આ પ્રમાણે ડિરાઈવ કરી શકશો ડાયરેક્ટ વક્રીભવનાંક ઉપરથી. ક્લિયર ભાઈ? આ વસ્તુ છે એ તમે ખાસ નોટ કરી રાખશો. આખી ડેરિવેશન છે એ હોમવર્ક ની અંદર વન ટાઈમ છે, બુક ની અંદર નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફરજિયાત હોમવર્ક માં વન ટાઈમ લખેલી જ હોવી જોઈએ. એના માટે તમે વિડિયો પોઝ કરી અને આખી ડેરિવેશન છે એ શાંતિથી લખી શકશો આકૃતિ સાથે. ઓકે, લેટર શિફ્ટ ની બાદ હવે આપણે જોઈએ કે જ્યારે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર આપણે અવલોકન કરતા હોઈએ. દાખલા તરીકે તમે એક વસ્તુ નોટિસ કરી હોય ઘણી વખત કે જ્યારે કોઈ તળાવમાં અથવા તો એમ કહું કે સામાન્ય ઉદાહરણ લઈએ ને આપણા ઘરે રહેલી પાણીની ડોલમાં તળિયે કોઈ સિક્કો પડેલો છે, એને આપણે જ્યારે ઉપરથી જોઈએ છીએ ત્યારે એ સિક્કો જે ખરેખર જે ઊંડાઈએ છે એની કરતા વધારે ઊંચાઈએ દેખાય છે. મતલબ કે ઈ પ્રતિબિંબ જે ઈ સિક્કો જેટલી ઊંડાઈએ પડેલો છે એની એક્ચ્યુઅલ હાઈટ છે એની કરતા કંઈક ઓછી હાઈટ આપણને દેખાય છે.
મતલબ પ્રતિબિંબ કંઈક શિફ્ટ થયેલું દેખાય છે. તો આની પાછળનું રીઝન શું હોય છે? અને જો ઈ ગણતરી કરવી હોય તો કઈ રીતે ગણતરી કરી શકાય? ફોર એક્ઝામ્પલ આની પહેલા પણ તમે ઘણા ઉદાહરણો લઈ આવો. માનો કે કોઈ કાચનો સ્લેબ હોય એને તમે લખેલા કોઈ પેજ ઉપર રાખશો તો તમને ખબર છે કે તમારા ઈ જે કાચના ભાગ પૂરતા અક્ષરો છે એ ઉપસી ગયેલા તમને દેખાશે. તો આની પાછળનું રીઝન શું હશે? ઈ ઊંચાઈ વાસ્તવિક છે કે આભાસી છે, એ બધી ઊંચાઈ સાથેના કેવા સંબંધો છે, તો એ વસ્તુ આપણે સમજીએ. તો આને બહુ કેરફુલી સમજવાની છે ભાઈ. માનો કે આ એક પાણી ભરેલું પાત્ર લઈ લો. ચલો ને, પાણી ભરેલું પાત્ર લઉં છું. આ પાણી ભરેલા પાત્રમાં અહીંયા કોઈ એક સિક્કો પડ્યો છે એમ માની લો, અથવા તો મારી વસ્તુ પડી છે, ઓબ્જેક્ટ ઓ નામ આપી દો. હવે આ જે માધ્યમ છે એ માધ્યમ n1 છે, આ જે માધ્યમ છે એ માધ્યમ n2 છે. ઓબ્વિયસ વાત છે ભાઈ, n2 greater than to n1 થશે. માનો કે આ પાણી છે એમ માની લો ને, ચલો પાણી છે. હવે જ્યારે તમે અહીંયાથી શિરોલંબ દિશામાં જુઓ છો, અહીંયાથી તમે આ વસ્તુનું અવલોકન કરો છો, આ તમારી આંખ હોય, આ લણિયાળી આંખ તમે રાખો, તો જ્યારે આ વસ્તુનું તમે અવલોકન કરો છો ત્યારે આ વસ્તુનું પ્રતિબિંબ જે આ સિક્કો છે એ તમને કંઈક અહીંયા જોવા મળે છે. સમજો, ઓબ્જેક્ટ એક્ઝેક્ટલી ક્યાં આવેલો છે? અહીંયા આવેલો છે. મતલબ કે એની સપાટીથી ટોટલ હાઈટ છે એ ho જેટલી છે એમ કહી દો, એને નામ આપી દો ho, હાઈટ ઓફ ઓબ્જેક્ટ. અને આ જે છે એ પ્રતિબિંબની હાઈટ છે. પ્રતિબિંબની હાઈટ એટલે કે એની હાઈટને હું નામ આપી દઉં હાઈટ ઓફ ઇમેજ hi કહી દઉં. સમજજો ખાસ, વસ્તુ ખરેખર અહીંયા આપેલી છે. આ વસ્તુનું માંથી નીકળતા પ્રકાશના કિરણો છે એ માનો કે આ રીતે ટ્રાવેલ કરતા હોય તો સ્વાભાવિક છે કે આવી રીતે તો બહાર નીકળશે નહીં. સ્વાભાવિક છે કે ઘડ માધ્યમમાંથી પાતળા માધ્યમ, અથવા પાતળા માધ્યમમાંથી ઘડ માધ્યમમાં મતલબ તમારું પ્રતિબિંબ છે એ તમને અહીંયા કંઈક જોવા મળે છે. તો આગળ ઉપર જરા બહુ વધારે નથી જવાનું, ખાલી એક વસ્તુ સમજો કે ભાઈ તો આ પ્રતિબિંબ હાઈટ અને વસ્તુની ઓરિજિનલ હાઈટ, મતલબ એમ કહું કે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ, તો અહીંયા h0 બરાબર થશે તમારી વાસ્તવિક ઊંડાઈ અથવા તો ઊંચાઈ. એવી જ રીતે hi જે છે એ તમારી આભાસી ઊંડાઈ રહેશે. કેમ કે જો ભાઈ ખરેખર સિક્કો છે એ કઈ hi જેટલા અંતરે પડેલો નથી, પણ આપણને દેખાય છે એ ક્યાં પડેલો છે? hi જેટલા અંતરે પડેલો છે એવું લાગશે. ખરેખર સિક્કો જે છે એ ho જેટલી, એની વાસ્તવિક એટલી ho જેટલી ઊંડાઈ જ પડેલો છે, પણ આપણને એની હાઈટ કઈ એટલી જ દેખાય છે, મતલબ એ એની આભાસી ઊંડાઈ થઈ કહેવાય છે. તો જ્યારે આવી સિચ્યુએશન થાય ત્યારે એક કોમન વસ્તુ છે જે સ્નેલના નિયમ ઉપરથી તારવેલી છે કે ભાઈ તો આ વાસ્તવિક ઊંચાઈ અને આભાસી ઊંચાઈનો સંબંધ શું છે? તો કે hi upon ho is equal to n જોનારના છેદમાં n વસ્તુ. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, સમજો. hi શું છે? આભાસી ઊંડાઈ. ho શું છે? વાસ્તવિક ઊંડાઈ. n જોનાર મતલબ અહીંયા n જોનાર કઈ માધ્યમ છે? n1 છે, તો અહીંયા તમે લખી શકશો n1. n વસ્તુ ક્યાં પડેલી છે? અહીંયા પાણીની અંદર પડેલી છે, મતલબ અહીંયા તમે n2 લખી શકશો. તો હવે તમે અહીંયા જો આ કિસ્સાને ફક્ત ધ્યાનમાં લો, જો ધ્યાન રાખજો, દરેક કિસ્સાની અલગ અલગ ચર્ચા કરવાની થશે આપણે. તો જો આ કિસ્સો ધ્યાનમાં લો તો આ આવી રીતે સમીકરણ બનશે hi/ho is equal to n1/n2. હવે જે આપણને સારી રીતે ખબર છે n1 બરાબર તો કેટલા થશે? 1 થશે, હવાનું માધ્યમ હોય એટલે. તો તમારી પાસે શું સમીકરણ આવી ગયું? hi/ho is equal to 1/n. તો તમે આના સમીકરણને આમ લખી શકો n is equal to ho/1 hi. પણ ક્યારે ભાઈ? કે જ્યારે n1 માધ્યમ હવાનું હોય ત્યારે. હવે આના આપણે જુદા જુદા બે કિસ્સાઓની ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું કોઈ તળાવના કિનારે બેઠો છું અને તળાવની અમુક ઊંડાઈએ એક સરસ મજાની માછલી પડેલી છે, એ માછલીનું હું અવલોકન કરું છું. હવે હું માછલીને જોઉં છું તો મારા માટે આ સંબંધ કેવો આવશે?
અને જો માછલી એટલી બધી ઇન્ટેલિજન્ટ હોય અને એને હું ગમતો હોઉં અને ઈ મને ઓબ્ઝર્વેશન કરે તો એના માટે ઊંચાઈનો આ સંબંધ કેવો રહેશે? બે વસ્તુ આપણે ક્લિયર કરીએ અલગથી. તો સૌથી પહેલું હું જોઉં કે જ્યારે ભાઈ હું માછલીને જોઉં છું, મતલબ હું માછલીને જોઉં છું એટલે હું કઈ પાણીમાં તો છું નહીં, હું તો બહાર કિનારે બેઠો છું, મતલબ મારા માટે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન થયું એમ કહેવાશે. જ્યારે હું માછલીને ઓબ્ઝર્વ કરતો હોઉં ત્યારે કઈ સિચ્યુએશન થઈ કહેવાય? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વેશન થયું કહેવાય. તો માનો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરવામાં આવે ત્યારે કેવી સિચ્યુએશન બનશે? તો સેમ વસ્તુ આ જ વસ્તુ અહીંયા આપણે સમીકરણ લાગુ પાડીએ કે hi upon ho is equal to n શું આવશે ભાઈ? n જોનારના છેદમાં n વસ્તુ, તો n જોનાર એટલે n1 અને n2 એટલે જે માધ્યમ હશે તે. તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં મતલબ n1 બરાબર હવા થયું કહેવાશે અને n2 બરાબર પાણી થયું કહેવાશે. આપણો આ કિસ્સો આપણે લીધો છે, મારો અને માછલીના સંબંધ વિશેની વાત છે ભાઈ. એટલે અહીંયા જે છે એ n2 કઈ થશે? પાણીનું થશે. મતલબ મારી પાસે સમીકરણ આવું મળી જશે ho upon hi is equal to n, કેમ કે n1 બરાબર તો કેટલા થઈ જશે? 1. તો હવે માનો કે મારું પ્રતિબિંબ અથવા તો મારા માટે માછલી કેટલી ઉપર ખસેલી છે એમ દેખાશે. બહુ સમજવા જેવી વાત છે કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોઈશ ત્યારે મારું પ્રતિબિંબ છે એ મને એની રિયલ હાઈટ કરતા ઓછી હાઈટે દેખાશે. મતલબ કે ho greater than to hi થશે. હું માછલીને જોઉં છું, માછલી માનો કે તળાવની સપાટીથી 5 મીટર ઊંડાઈએ છે રિયલમાં, પણ હું એને જોઉં છું એટલે મને 3 મીટર જેટલી ઊંડાઈ હોય એવું દેખાય છે. તો એનો મતલબ એમ થયો કે એનું જે હાઈટ છે, વસ્તુની જે હાઈટ છે એ કેટલી શિફ્ટ થયેલી છે. મતલબ કે એનો ડેલ્ટા h કેટલો થાય? તો કે ડેલ્ટા h આવી રીતે હું ગણી શકું ભાઈ કે ho minus h લખી શકાય? યસ, આરામથી લખી શકાય. તો હવે જો આ સમીકરણમાં હું ho કોમન લઉં તો સમીકરણ આવું બનશે 1 minus hi upon ho. થઈ ગયું ને? આ સમીકરણમાંથી જો હું ho કોમન લઉં તો આની પાસે તો ho છે ને, એટલે hi upon ho. તો hi upon ho એટલે શું થઈ જાય? જો તમારી પાસે આ કિસ્સામાં ho upon hi બરાબર n છે, તો hi upon ho શું થશે? યસ, 1 upon n થશે. તો તમારો ડેલ્ટા h કેટલો થયો? ડેલ્ટા h is equal to ho કૌંસમાં 1 minus 1 upon n થયો કહેવાશે. તો જ્યારે ભાઈ તમે પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં અવલોકન કરો ત્યારે ઈ માધ્યમમાં પ્રતિબિંબનું શિફ્ટિંગ અથવા તો એમ કહેવાય કે પ્રતિબિંબ અને રિયલ વસ્તુ વચ્ચેનું અંતર ડેલ્ટા h છે h0 1 minus 1 upon n જેટલું થશે. હવે આની અંદર એક બીજા પોઈન્ટની ચર્ચા હરવાર કરી લઈએ કે જ્યારે હું માછલીનું અવલોકન કરું છું ત્યારે મારી આંખમાંથી નીકળતો પ્રકાશનું કિરણ કે માછલીમાંથી નીકળતો પ્રકાશનું કિરણ જ્યારે ટ્રાવેલ કરશે ત્યારે એની સ્પીડ કેટલી હશે? એ સ્પીડ જોવી હોય તો હું આમ જોઉં ભાઈ કે n = તો શું થાય છે? ho upon hi થશે. તો hi = શું થશે? યસ, ho by n થશે. હવે જો હું આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લઉં, સમયની સાપેક્ષે વિકલન એટલે આ તો અંતર જ છે, તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? અંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપશે? આપણને વેગ આપશે. તો હું જો આ સમીકરણને આમ લખું dhi upon dt is equal to dho upon dt by n. એનું તો નહીં થઈ શકે ઓબ્વિયસલી ભાઈ, n કેવા છે? અચળ છે. પાણી લીધું હોય તો પાણીનો ઉકેલ બનાવતો અચળ જ રહેવાનો છે. તો મારી પાસે થઈ જશે dhi upon dt, મતલબ એનો હું કહી શકીશ vi is equal to dho upon dt, તો is equal to કહી શકીશ vo upon n ના n. તો તમને પ્રતિબિંબનો વેગ છે vi is equal to vo by n જેટલો મળશે. ક્લિયર? તો હવે બીજો કિસ્સો જોઈએ આપણે. તો હવે બીજો કિસ્સો
હું ચર્ચા કરું કે જ્યારે માછલી મને ઓબ્ઝર્વેશન કરતી હોય, તળાવના કિનારે બેઠો છું, માછલી અંદરથી મને જોવે છે કે આ બહાર ઉભેલો માણસ છે એ સારો છે, એ મને ઓબ્ઝર્વેશન કરતી હોય, મતલબ એ ઓબ્ઝર્વેશન કેવું થયું કહેવાય કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમનું ઓબ્ઝર્વેશન થયું કહેવાય. કહેવાય છે ને જ્યારે માછલી મને ઓબ્ઝર્વ કરશે તો એ ઓબ્ઝર્વેશન કેવું કહેવાય છે? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. તો જો તમને એક વસ્તુ અહીંયા બહુ સમજવા જેવી વસ્તુ થશે કે જ્યારે હું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોઉં છું ત્યારે વસ્તુની એક્ચ્યુઅલ હાઈટ કરતા પ્રતિબિંબની હાઈટ વધારે ઉપર ખસેલી દેખાય છે. મતલબ ત્યારે HO greater than to HI જેવી સિચ્યુએશન થાય છે. HO greater than to HI જેવી સિચ્યુએશન થાય છે. ક્યારે ભાઈ? જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વેશન કરું છું ત્યારે. પણ એનાથી ઉલટું જ્યારે હું કરું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, તો ત્યારે સ્વાભાવિક છે આ ટર્મ છે એ પણ ઉલટાઈ જશે. તો કઈ રીતે ઉલટાઈ તો કે જોઈએ કે HI/HO n જોનાર એટલે N2/N1 થશે. કેમ કે જોનાર હવે કોણ છે? માછલી છે. માછલી કયા માધ્યમમાં પડી છે? N2 માધ્યમમાં પડી છે, જે પાણી છે. અને N1 માં જે કયું છે? હવા છે. તો આનું આ સમીકરણ હું આમ લખી શકીશ HI/HO n. સમજાય? ક્લિયર વાત છે. તો હવે હું જોઉં ભાઈ કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશ ત્યારે મારી પાસે, તો ભાઈ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશું ત્યારે કેમ અહીંયા પાતળામાંથી ઘટમાં HO greater than to HI થયું હતું, તો ઘટમાંથી પાતળા માધ્યમમાં જશું એટલે સ્વાભાવિક છે ભાઈ કે HI greater than to HO થશે. બરાબર? તો what about delta H? તો કે ભાઈ delta H is equal to આમ જ કરવું પડશે HI minus HO. અહીંયા તો HO greater than to HI હતું, that's why HO minus HI. but here HI greater than to HO, that's why HI minus HO. તો HI બરાબર શું થાય? જો કરો HI બરાબર હું NHO લખી શકું. HI બરાબર NHO લખી શકું. તો delta H is equal to NHO minus HO થશે. તો શું થાય? તો કે ભાઈ delta H is equal to HO n minus 1. તો તમારે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ઓબ્ઝર્વેશન થતું હોય, મતલબ માછલી જ્યારે મને નિહાળતી હોય તો ઈ સમયે એને મારી હાઈટમાં કેટલો ફેરફાર દેખાશે? HO into n minus 1 જેટલો. આના સંબંધ છે એ તમારે HI ના સંબંધમાં મેળવવો હોય તો પણ તમે મેળવી શકો. જે આરામથી છે. હવે આપણે જે ચર્ચા કરીએ એવી જ રીતે વેગની. તો મારી પાસે શું છે અહીંયા? n is equal to HI/HO છે. બરોબર? તો HI is equal to શું થશે? HI is equal to NHO થશે. આ સમીકરણનું પાછું સમયની સાપેક્ષે વિકલન. સમયની સાપેક્ષે વિકલન મતલબ dHI/dt is equal to n તો constant and dHO/dt. h શું છે? હાઈટ છે, અંતર છે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ. તો એવી જ રીતે VI is equal to NVO થશે. તો આ થશે પ્રતિબિંબ અને ઓબ્જેક્ટિવ બંનેના વેગ. ક્લિયર ભાઈ? ફરીથી હું ઝડપથી ક્લિયર કરી દઉં કે ભાઈ જ્યારે તમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વેશન કરશો ત્યારે કોમન વસ્તુ તો આ જ યાદ રાખવાની છે HI/HO is equal to n જોનારના છેદમાં n વસ્તુ. મતલબ જોનાર જો પાતળા માધ્યમમાં હોય તો n બરાબર 1 થઈ જશે. જો જોનાર ઘટ માધ્યમમાં હશે તો n બરાબર n રહેશે અને વસ્તુ n થઈ જશે. ક્લિયર વાત છે? તો એની ઉપરથી આપણે મેળવ્યું n is equal to HO/HI. અને પછી આપણે બે કિસ્સા લીધા કે જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરો તો HI/HO is equal to N1/N2. તો N1 તો શું છે? પાતળા માધ્યમનું એટલે N1 બરાબર 1 જેને હવા કહી દીધી, N2 બરાબર પાણી. મારો અને માછલીનો કિસ્સો આપણે લીધો. તો એની ઉપરથી આપણે ડેલ્ટા H હાઈટમાં શું ફેરફાર થશે? તો કે ડેલ્ટા H HO 1 1/n જેટલો મળશે અને VI છે આ પ્રમાણે મળશે. હવે આ બધા સમીકરણો છે એ ભાઈ તમને નીટ જેડબલી જેવા કન્સેપ્ટની અંદર ખાસ વધારે મહત્વના કામમાં લાગશે. કેમ કે આ કોમન સૂત્રો છે એ તમે યાદ રાખી લો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે વારંવાર આવડી મોટી ડેરિવેશન કરવા બેસાય નહીં.
એટલે નીટ જેડબલ ની અંદર તમને આમાંથી આવા એક બે ડેટા હોય તો પણ તમે ડાયરેક્ટ સમીકરણ મૂકી અને કેલ્ક્યુલેશન કરી શકો. આ એક ખૂબ જ નાની શોર્ટકટ છે તમારા મટીરીયલ ની અંદર. આની આ શોર્ટકટ છે એ આપી દીધેલી નથી પણ તમને પાછળ સમજૂતીની અંદર ટૂંકમાં બતાવેલી છે. આ એટલા માટે આ બોર્ડ વર્ક જે છે ઈ પણ તમારે વન ટાઈમ લખવાનું છે ફરજિયાત હોમવર્કમાં. વન ટાઈમ આખું જ બોર્ડ વર્ક છે એ સમજી અને તમારે તમારી રીતે નોટ કરી લેવાનું છે. તો ઝડપથી જોઈ લઈએ આજે આપણે શું જોયું. લેટરલ શિફ્ટ અને સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. લેટરલ શિફ્ટ ની અંદર આપણે ચર્ચા કરી હતી એની જેમ કે લંબચોરસ કાચના ચોસલામાં બે સપાટીઓ હવા અને કાચ પર વક્રીભવન થશે. સ્વાભાવિક છે કે બે જુદા જુદા માધ્યમો છે એટલે વક્રીભવન થશે. આકૃતિ પરથી જોઈ શકાય કે R2 I1 R2 કેવી રીતે થશે. જો I1 શું છે મારો હવામાંથી કાચમાં આપાત કોણ છે અને R2 શું છે કાચમાંથી હવાનો વક્રીભવન કોણ છે. સમજો આ પ્રકાશના કિરણને એની ડિરેક્શનમાં હું લંબાવું છું તો કંઈક આવું મળે છે. એને સપાટી સાથે I1 જેટલો અહીંયા જે I1 બનાવશો તો ઓબ્વિયસલી અહીંયા I1 જેટલો બનાવશો અને આ બહાર નીકળતું કિરણ છે ઈ આને સમાંતર છે એકદમ. તો સ્વાભાવિક છે બંનેના એંગલ કેવા થશે સરખા થયા. કેવા છે કે જ્યારે નિર્ગમિત કિરણ ઈ આપાત કિરણની ડિરેક્શનને સમાંતર થાય ત્યારે આપાત કોણ I અને નિર્ગમિત કિરણ R તો વક્રીભવન કોણ R છે એ જગ્યાએ બંને કેવા થશે સરખા થશે. તો તમને કીધું કે R2 એટલે કે નિર્ગમિત કિરણ એ આપાત કિરણને સમાંતર હોય છે એટલે નિર્ગમિત કિરણનું વિચલન થતું નથી પણ તેનું આપાત કિરણની સાપેક્ષે લંબ સ્થાનાંતર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લેટરલ શિફ્ટ થાય છે એમ કહેવાય. આ આકૃતિ અને આપણે સારી રીતે આકૃતિ બનાવી છે એની અંદરથી આપણે વધારે સારી રીતે સમજશું. અને તમારી સમજૂતી નંબર 3 છે એની અંદર તમને ડાયરેક્ટ આ સમીકરણ આપી દીધું છે કે x t sin I1 R1 cos R2. તો આ સમીકરણ છે એ આપણે જે રીતે ડિરાઈવ કર્યું છે એ જ રીતે ડિરાઈવ કરીને જ યાદ રાખવાનું છે. તો જોઈએ કે નાના ખૂણા માટે આપણે વાત કરીએ એમ જેમ કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ખૂબ જ નાનું હોય ત્યારે I1 sin I1 R1 લગભગ બરાબર શું લખી શકાય છે I1 R1 અને cos R1 ની કિંમત તો સ્વાભાવિક છે આની વેલ્યુની સરખામણીમાં ખૂબ જ ઓછો એટલે એક નિયર બાય આપણે લઈ શકશું તો x t I1 R1. હવે આના સમીકરણને જો મારે વક્રીભવનના મૂલ્યમાં લાવવું હોય તો ભાઈ આમાંથી હું I1 કોમન લઉં I1 કોમન લઈશ એટલે I1 કોમન નીકળી ગયો 1 R1/I1 થશે. હવે R1/I1 મતલબ N1/N2 સ્નેલના નિયમ ઉપરથી જે આપણે જોયું હતું એની જેમ સ્નેલના નિયમ ઉપરથી R1/I1 N1/N2 તો x/ti 1 - 1/n. હવે જો 1/n શું કામ થઈ ગયું કેમ કે અહીંયા N1 હવા હતું એટલા માટે N1 બરાબર 1 મૂકો તો અહીંયા શું થશે N2 બરાબર n એટલે 1 - 1/n પણ લખી શકાય. ક્લિયર. હવે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ જો ભાઈ વસ્તુ ખરેખર અહીંયા પડેલી છે એનું પ્રતિબિંબ ક્યાં દેખાય છે અહીંયા કઈ દેખાય છે પણ જ્યારે તમે અવલોકન શિરોલંબ દિશામાંથી જુઓ છો ત્યારે એની બદલે જ્યારે તમે શિફ્ટ થાવ છો આ રીતે મતલબ થોડા અમુક એંગલથી જુઓ ત્યારે એ પ્રતિબિંબનું કઈ શિફ્ટિંગ વધારે થાય છે. તો એ શિફ્ટિંગ કેટલું થાય છે એ આપણે જોયું હતું સમજણ નંબર 4 ઉપરથી. સમજણ નંબર 4 શું કહે છે કે સમતલ સપાટી વડે થતા પ્રકાશના વક્રીભવનને કારણે લગભગ શિરોલંબ દિશામાં અવલોકન માટે વસ્તુની સાચી ઊંડાઈ કે ઊંચાઈ h0 અને દેખાતા પ્રતિબિંબની આભાસી ઊંડાઈ કે ઊંચાઈ hi માટે અવલોકન n સાથે દર્શાવતા નીચે મુજબના સરળ પરિણામો સ્નેલના નિયમ પરથી મેળવી શકાય છે. જે આપણે જોયું કે hi/ho n જોનારના છેદમાં n વસ્તુ hi/ho n જોનારના છેદમાં n વસ્તુ. હવે બે કિસ્સાઓ આપણે લઈ લીધા કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરો ત્યારે તો કે ભાઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં hi/ho n જોનારના છેદમાં n વસ્તુ n જોનાર એટલે પાતળું માધ્યમ થયું તો પાતળા માધ્યમનો વક્રીભવન આપણે અહીંયા હવા લઈ લઈએ એટલે 1 લઈ લઈએ તો 1/n hi/ho/n થશે. કેમ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં that's why hi less than to ho તો આપણે અહીંયા કીધું છે ho greater than to hi તો એ કિસ્સામાં તમને ડેલ્ટા h છે એ આવો કંઈક મળતો તો જે આપણને અહીંયા મળ્યો છે ho 1 - 1/n. એવી જ રીતે હવે આપણે એનો ઘટ માધ્યમની સાપેક્ષ વક્રીભવનાંક hi/ho 1/n ઉપરથી મેળવીએ એ સમયની સાપેક્ષે વિકલન કરીએ એ સમીકરણનું તો તમને vi vo/n જ્યાં vi શું છે
વેલોસિટી ઓફ ઇમેજ એન્ડ vo શું છે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ખાસ એના પર આ જે વસ્તુનો વેગ છે ચાલે માનો કે મેં કિસ્સાની શરૂઆતમાં ચર્ચા કરી હતી કે હું માછલીનું ઓબ્ઝર્વેશન કરું છું અને જો માછલી કંઈક ગતિ કરતી હોય કંઈક ટ્રાવેલ કરતી હોય તો એ મને કેટલા વેગથી ગતિ કરતી દેખાશે મને કેટલા વેગથી ગતિ કરતી દેખાશે ધેટ મીન્સ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વેશન જો તો ત્યારે મને એનો વેગ vi કેમ કે મને એની ઇમેજનો વેગ આવો દેખાશે કે એનો રિયલ જેટલો વેગ છે એના n માં ભાગનો એનો વેગ મને દેખાશે ક્લિયર એની પછી જોઈએ કે હવે ઘટમાંથી પાતળા માધ્યમમાં મતલબ જ્યારે માછલી મારું અવલોકન કરતી હોય તો એ કિસ્સાની અંદર hi/ho n/1 થશે કેમ કે n જોનારના છેદમાં n વસ્તુ n જોનાર ક્યાં છે ઘટ માધ્યમમાં છે અને જેનું અવલોકન કરે છે એ પાતળા માધ્યમમાં છે માછલી મારું ઓબ્ઝર્વેશન કરે છે માછલી કેવા માધ્યમમાં ઘટ માધ્યમમાં મતલબ જોનાર છે એ ઘટ માધ્યમ કહેવાય છે અને વસ્તુ ક્યાં પડેલી છે વસ્તુ મતલબ હું ક્યાં પડ્યો છું માછલી માટે પાતળા માધ્યમમાં છું તો ઓબ્વિયસલી આવું કંઈક મળશે hi/ho n/1 પછી એની પરથી આપણે ડેલ્ટા h મેળવવા આ પ્રમાણે ho n-1 પછી માનો કે હું કંઈક ગતિ કરતો હોઉં અથવા તો હું ત્યાં તળાવના કિનારે કંઈક દોડતો હોઉં અને માછલી જોતી હોય કે આ માણસ કેટલી સ્પીડથી દોડે છે એને ગણવું હોય માનો કે એટલી બધી ઇન્ટેલિજન્ટ છે બહુ ફિઝિક્સ સારી રીતે ભણી ગયેલી છે માછલી તો એને ગણતરી કરવી હોય કે એ માણસ કેટલા સ્પીડથી દોડે છે તો એને જોવું હોય તો એ કઈ રીતે મળશે એને hi/ho n પરથી જોઈએ તો આનો આપણે શું કરીએ સમયની સાપેક્ષે વિકલન તો dhi/dt એટલે dho/dt n આ જે છે vi શું થશે માછલીને મારા પ્રતિબિંબનો જે વેગ દેખાય છે એ વેગ અને vo કયો જે મારો ઓરિજિનલ વેગ હશે એ અને n વગેરે ભાવના તો જ્યારે એક કરતા વધુ માધ્યમો હોય તો hi થશે hi1 hi2 અપ ટુ n સુધી મતલબ એક વસ્તુની સ્વતંત્ર હાઇટના બેઝિક સરવાળા છે એ જ રીતે ડેલ્ટા h પણ સેમ જ પ્રમાણે ગણી શકાય છે એક વસ્તુનો બેઝિક ડેલ્ટા h માં કેટલો ફેરફાર છે એનો બેઝિક સરવાળો એની ઉપરથી તમે મેળવી શકો આરામથી ક્લિયર ભાઈ વસ્તુની વાસ્તવિક ઊંચાઈ આભાસી ઊંચાઈ અને લેટરલ શિફ્ટ છે એ આપણે બહુ સારી રીતે હવે ભણ્યા ઈ વસ્તુની અંદર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહેવું જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના રિલેટેડ દાખલાઓ ગણવાના છીએ જેની અંદર હું એક એક સમીકરણ વારંવાર ડિરાઈવ નહીં કરું જેના માટે તમને યાદ હોવું જોઈએ આ બધી વસ્તુ બરોબર અને આ બધી જ વસ્તુ છે એ એક વખત તમારી ફેરબોલ નોટની અંદર લખી અને વ્યવસ્થિત આને ઉદાહરણ સાથે યાદ રાખવાનું છે કે મોરીસર માછલીને જોવે છે માછલીને મોરીસરને જોવે છે પણ અમારી બે વચ્ચે કાંઈ છે નહીં બરોબર તો આ ઉદાહરણોના આધારે તમારે છે અને વધારે સરળતાથી યાદ રાખવાનું છે ક્લિયર ભાઈ અને હોમવર્કની અંદર તમારે આ જે બોર્ડ વર્ક મેં તમને બે શરૂ લેક્ચરમાં કીધા છે વિડિયો પોઝ કરી અને હોમવર્કની અંદર આ જે બે થિયરીઓ છે એના જે ડિરાઇવેશન છે એ તમારે લખી નાખવાના છે બંને હોમવર્કની અંદર બંને થિયરીઓ વન ટાઈમ રહેશે રેડી ભાઈ ઓકે